મોરબી સહિત રાજ્યની અંદર કાળઝાળ ગરમી છે તે તેનું રૌદ્ર સ્વરૂપ છે તે સતત બતાવી રહ્યું છે। જે પ્રકારે કહી શકાય કે સુરત દાદા છે તે આકરા તાપમાં જોવા મળી રહ્યા છે, અને તેને લઈ અને કહી શકાય કે સમગ્ર રાજ્ય નહીં પરંતુ દેશની અંદર કાળઝાળ ગરમી છે તે પડી રહી છે। હાલ તો કહી શકાય કે જે 40 ડિગ્રીથી ઉપર સતત તાપમાન છે તે જોવા મળી રહ્યું છે ગુજરાતમાં। આમ તો જે તાપમાનનો પારો છે તે સતત 40 ડિગ્રી જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી આ ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે। તેવામાં કહી શકાય કે મોરબીની અંદર જે દિલસે ફાઉન્ડેશન છે તેમના દ્વારા શરબતનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે કામથી લોકો બહાર નીકળતા હોય છે અને તેમને ક્યાંક ને ક્યાંક આજે ગરમી છે તે ગરમી લાગતી હોય છે, અને તેમની ગરમીની અંદર રાહત મળે તે માટે અત્યારે જે શરબતનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે। જે પ્રકારે કહી શકાય કે મોરબીના જે સનાળા રોડ છે તે સનાળા રોડ ખાતે જીઆઈડીસી ખાતે અત્યારે દિલસે ફાઉન્ડેશન દ્વારા જે લોકોને ગરમીની અંદર રાહત મળે તેના માટે ખાસ શરબતનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે પ્રકારે કહી શકાય કે જે દિલસે ફાઉન્ડેશનના જે છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સતત જે સુરત દાદા છે તે તપી રહ્યા છે અને જે તાપમાન છે તે વધી રહ્યું છે, ખાસ આપના દ્વારા આજે શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? મારું નામ રવિ બાલસરા, અને આમ જોવો તો ગરમી વધવાનું કારણ આપણે પોતે જ છીએ, અથવા દરેક વ્યક્તિ આપણે જ છીએ। આજે વૃક્ષો કાપીએ છીએ, અથવા તો ઘણા બધા ફેક્ટરી અથવા તો ઘણા બધા વાહન, જેના કારણે બહુ પ્રદૂષણ થતું હોય છે। તો તમે તાપમાન જોવો તો 43-44 ડિગ્રી સુધી છે। તો આજે દિલસે ફાઉન્ડેશન નામ છે, જે ફાઉન્ડેશનમાં અમે કામ કરીએ છીએ, તેના દ્વારા શરબત વિતરણનું આયોજન કરેલું છે। તો મોરબી અને હળવદમાં આજે છે, સાથે સાથે ગોંડલ, સુરત, જામનગર, અમરેલી, આવી અલગ અલગ અમે જે સાથે જોડાયેલા છીએ બિઝનેસ, એ બધા જે અમારી શાખાઓ છે ત્યાં આયોજન કરેલું છે। તો ત્યાં પણ વધીને શનિવાર રવિવાર સુધીમાં શરબત વિતરણનું આયોજન કરેલું છે। તો દિલસે ફાઉન્ડેશન દ્વારા અમારા જે પણ વોરિયર છે, દિલસે વોરિયર, તેના દ્વારા આ બધી એક્ટિવિટી કરવામાં આવેલ છે। બિલકુલ, તો જે પ્રકારે અત્યારે દિલસે ફાઉન્ડેશન દ્વારા ખાસ શરબતનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય કે લોકો ગરમીમાં અત્યારે જે તાપ છે તાપ જોતા રહ્યા છે, અને તેના કારણે કહી શકાય કે જે શરબત છે તે શરબતના કારણે તેમને રાહત છે તે રાહત મળે છે। જે પ્રકારે કહી શકાય કે વાહન ચાલકો છે તેમની સાથે કહેશું। શું કહેશો ભાઈ, ગરમી કેવી છે? બહુ ગરમી સાહેબ। શરબત પીવાથી કેવો રાહત મળે તડકામાં? બહુ રાહત મળે સાહેબ, શરબત પીવાથી રાહત મળે છે અમને, અને પબ્લિકને પણ બહુ ગરમી છે, હાર્ટ ફેલ થઈ જાય માણસો અટાણે પબ્લિકમાં। બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે ભારે ગરમી છે તે અત્યારે જોવા મળી રહી છે। લોકો શરબત પીને રાહત છે તે અનુભવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સતત જે મોરબી સહિત રાજ્યની અંદર ખાસ જે પ્રકારે કહી શકાય કે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ઘણા બધા બનાવો છે તે બની રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે ગુજરાતમાં અને ખાસ મોરબીની અંદર પણ જે તાપમાન છે તે સતત વધી રહ્યું છે। જે પ્રકારે આજની વાત કરીએ તો 40 ડિગ્રીની ઉપર છે તે તાપમાન છે, તે તાપમાન જોવા મળી રહ્યું છે। તેમાં રાહત મળે અને જે વાહન ચાલકો છે, ખાસ જે કોઈ કામથી બહાર નીકળતા હોય લોકો, તેમને પણ આજે કાળઝાળ ગરમીની અંદરથી રાહત મળે તે માટે અત્યારે ખાસ જે શરબતનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। આવનારા દિવસોની અંદર પણ અનેક જગ્યાએ આજે દિલસે ફાઉન્ડેશન છે તેના દ્વારા જે શરબતનું વિતરણ છે તે કરવામાં આવશે, એટલે કે જે પ્રકારે દિવસે ને દિવસે ગરમી વધી રહી છે તેનાથી રાહત મળે તે માટે આજે શરબતનું વિતરણ છે તે જોવા મળી રહ્યું છે। નમસ્કાર।